અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા કેમ્પસ ખાતે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો 77મો વન મહોત્સવ યોજાયો હતો। કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીષ્ઠીન માંગરોળિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યમંત્રીશ્રીએ એક પેડ માં કે નામ અભિયાનને વેગ આપવા દરેક વ્યક્તિએ માતાના નામે એક અને પોતાના નામે ઓછામાં ઓછા 5 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવા અપીલ કરી હતી। અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં 11 વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે અને વર્ષ 2026-27માં વધુ 8 હેક્ટર વિસ્તારમાં 8 નવા વન કવચ બનાવવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓ અને વૃક્ષોછેર કરનાર લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે સમગ્ર જિલ્લામાં નિઃશુલ્ક રોપા વિતરણ કરશે। મહાનુભાવોએ કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। અમરેલી જિલ્લા ખાતે 77મો વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં અમારી સાથે અમારા સાવરકુંડલા વિસ્તારના યુવાન અને જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી વૈશાલીબેન, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીગણ અને તમામ લોકો જોડાણ હતા। ખાસ કરીને બધા મિત્રોને પણ મારી વિનંતી છે, એક પેડ માં કે નામ જે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે સ્લોગન આપ્યું છે, એ પ્રકારે આપણે પણ આપણા માતાના નામે વૃક્ષ વાવવું જોઈએ। જે રીતે ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવા માટેની ખૂબ મોટી ઝુંબેશ ચાલી રહી છે। અલગ અલગ વિસ્તારની અંદર વન કવચો પણ બનાવવામાં આવી રહ્યા છે। અમરેલી જિલ્લાની અંદર 11 જેટલા વન કવચો બનાવ્યા છે, જેમાં લોકો ફરવા જઈ શકે, લોકો શાંતિથી બેસી શકે એ પ્રકારના વન કવચો પૂરી વ્યવસ્થા સાથે એ ફોરેસ્ટ વિભાગ દ્વારા બનાવવામાં આવ્યા છે। આગામી આ વર્ષની અંદર 8 જેટલા નવા વન કવચો પણ બનવાના છે। ત્યારે બધા મિત્રોને પણ હું એક વિનંતી કરું છું કે આપણે પણ આપણા પરિવારના નામે, આપણા માતાના નામે દરેક સભ્યોએ પોતાના નામે વૃક્ષ વાવવું જોઈએ, જેથી કરીને એક લીલોતરીનું સર્જન કરી શકાય। ભૂતકાળ આપણે જોયો હતો કે ઓક્સિજનની જ્યારે પરિસ્થિતિ ખૂબ મોટી સર્જાણી હતી, ત્યારે વૃક્ષો કેટલું ઓક્સિજન આપે છે, એનું માતમ વૃક્ષોનું ઓક્સિજનનું કેટલું છે તમે એનું બધા સમજી શકવી। ત્યારે આપણે બધા પણ આપણા જીવનની અંદર વૃક્ષોનું વાવેતર કરો, એટલે આ બધા સૌને આ તકે અપીલ કરું છું। સાથોસાથ વન વિભાગના તમામ અધિકારીઓને અભિનંદન આપું છું। 77મા વન મહોત્સવની સૌને મારી હૃદયની શુભકામના પાઠવું છું।